નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે આજે દરેક ઘરમાં કોઈના કોઈને તો હોય જ છે, ડાયાબિટીસ, જેને આપણે મધુમેહ પણ કહીએ છીએ. જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને શુગર છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. મિત્રો, ડાયાબિટીસ સંપૂર્ણ રીતે મટી જાય એવું શક્ય ન હોઈ શકે, પરંતુ યોગ્ય જીવનશૈલી અપનાવીએ તો તેને સંપૂર્ણ રીતે કાબૂમાં લાવી શકાય છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસને કંટ્રોલ કરવાના સૌથી અસરકારક ઉપાયો. સૌપ્રથમ, યોગ્ય આહાર. ડાયાબિટીસમાં ખોરાક સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારે રોજના ભોજનમાં લીલા શાકભાજી, સલાડ, દાળ, ફાઇબરવાળા અનાજ જેમ કે જવાર, બાજરી અને રોટલો સામેલ કરવો જોઈએ. મીઠાઈ, ખાંડ, કોલ્ડ ડ્રિંક્સ અને વધારે તેલવાળા ખોરાકથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. બીજું, નિયમિત કસરત. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું, યોગા કે પ્રાણાયામ કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ સંતુલિત રહે છે. કસરતથી શરીર ઇન્સ્યુલિનને વધુ સારી રીતે ઉપયોગમાં લે છે, જે ડાયાબિટીસમાં ખૂબ મદદરૂપ છે. ત્રીજું, વજન કાબૂમાં રાખો. જો તમારું વજન વધારે છે તો ડાયાબિટીસ કંટ્રોલ કરવી મુશ્કેલ બની શકે છે. સ્વસ્થ વજન રાખવાથી બ્લડ શુગર આપમેળે ઘટે છે અને દવાઓની જરૂર પણ ઓછી પડે છે. ચોથું, સમયસર દવાઓ અને ચેકઅપ. ડૉક્ટરે જે દવાઓ સૂચવી હોય તે નિયમિત રીતે લેવી ખૂબ જ જરૂરી છે. પોતાની મરજીથી દવા બંધ કરવી કે બદલવી જોખમી સાબિત થઈ શકે છે. સાથે સાથે સમયાંતરે બ્લડ શુગરની તપાસ કરાવતા રહો. પાંચમું, તણાવ અને ઊંઘ. વધુ તણાવ અને ઓછી ઊંઘ પણ ડાયાબિટીસ વધારવાનું કારણ બની શકે છે. રોજ 7થી 8 કલાક ઊંઘ લો અને ધ્યાન, યોગ અથવા પ્રાણાયામથી મન શાંત રાખો. છઠ્ઠું, ઘરેલું ઉપાય. મેથીના દાણા, આવળા, દાળચીની અને કડવા શાકભાજી શુગર કંટ્રોલમાં મદદરૂપ થાય છે. પરંતુ કોઈપણ ઘરેલું ઉપાય અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. મિત્રો, ડાયાબિટીસ ડરવાની બાબત નથી, પરંતુ બેદરકારી રાખવાની પણ નથી. યોગ્ય આહાર, નિયમિત કસરત, દવાઓ અને સકારાત્મક જીવનશૈલી અપનાવશો તો ડાયાબિટીસ લાંબા સમય સુધી કાબૂમાં રાખી શકાય છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ સ્વાસ્થ્ય વિષયક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.